मुझसे शादी करोगी, मुझसे शादी करोगी, मुझसे शादी करोगी। अरे कब तक जवानी छुपाओगी रानी। ट्रक 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 ट्रक। अरे कब तक जवानी छुपाओगी रानी। कहाँ पे मम्मी मम्मी उठाइए ना। हेलो હાલો એ ત્યાં થઈ ગયો આવું છું હું ફોન કર્યો ઘરમાં છું ફટાફટ નીકળો મારે મોડું થશે એ આ તે કપડા કેવા પહેર્યા મેં બ્લેક કલરની ટી-શર્ટ પહેરીશ હે મેં વ્હાઈટ કલરનું ટી-શર્ટ બ્લેક કલરના અક્ષર છે મારા ઘર હા તો આપણે બેયનું મેચિંગ થઈ જશે અરે એક નંબર હાલ આવું છું જલ્દી મૂકી દે મમ્મી હા જલ્દી કેમ ફોન હંતાડસ અમારા ફ્રેન્ડનો ફોન હતો મમ્મી જો હું હેને બંગડી પહેરતાય ભૂલી ગઈ આ ઓલી લાલ કલરની બંગડીઓ ક્યાં નાખી મને બગડી નથી ખબર મારો સ્પ્રે ક્યાં હે મારો સ્પ્રે સ્પ્રે ઓલો તૂટી ગયો હવે હું વાળતી હતી તને અહીં કાચની બોટલ નાખવાની કેટલી વાર ના પાડીશ મેં તો મારી વસ્તુ તો છે ને મમ્મી યાર મારે કોલેજમાં બધું હું ચોપડીને જાઉં વ્યવસ્થિત કરીને જાઉં છોકરા કેવા વ્યવસ્થિત કરીને આવે મમ્મી તો તું ભણવા જાસ કે વ્યવસ્થિત બધું દેખાડવા જાસ તો કોલેજમાં કઈ હું જેવા તેવા કપડા પહેરીને જવાય મમ્મી યાર આમાં હું કઈ વાંધો છે જો તો આ કપડા કેવા યાર ઓલા હેરસ્ટાઈલ બિલસ્ટાઈલ કરી મારે જો ભાઈ હેટી જોયે મને હવે નબળું નહીં હાલે યાર એટલે કા હવે તમે કોલેજમાં એમ કીધું કે હવે અહીંયા તું આવી રીતે જ આવજે તો જ ભણવા દેવું એવું કે કોલેજમાં તો 10 લગીન તો હલાવી મમ્મી હવે તો કોલેજમાં તો કઈ સારા કપડા પહેરી તારે હે તાર પપ્પાને બધું કહેવાનું હું કમાવા જાઉં તું મને કે અને અત્યારે હે ને વેતી નો થા જેવી રીતના હોય ને એવી રીતે હાલ કઈ સ્પ્રે બ્રે ન છાટવા છાની મુનીનો માથો વરકોડ આવા કુકડા જેવા વાળ ઊભા જ રાખ્યા હોય કાયમ હું આવા ઓલા વેક્સ લઈ આવીને આમ કઈરા રાખો એ તમે ગામડાના છો અમે ગામડાના અમે સિટીમાં આવ્યા હવે સિટી જેવું રહેવાનું હોય હે હવે હા. સિટીમાં થઈશ ને તો સિટીમાં તને અમે લઈ આવ્યા કોલેજમાં અમે બેહેડો ત્યાર તું કોલેજમાં બેઠો કાય આકાશમાં સીધો કોલેજમાં ન પડી ગયો કોઈ દી મારા સામું બોલતો નહીં યો અને હાલ તો થા હાલ જલ્દી માથું ઓડી લે મમ્મી હું જાઉં કોલેજ એ આ જાને કેમ રાખજે એ હા મમ્મી રોડ જોઈને ટપજે એ હા આઈસ આજ તો મેળ ખાઈ જાય મળવાનો ઘણો ટાઈમ થયો આજ મળું કાલ મળું પણ આજ તો મેળ ખાઈ ગયો ઝીણકાનો ઝીણકી ઝીણકી કેમ છે બસ મજામાં હો શું કીએ બસ શાંતિ મારા બહુ મોડું કરી તમે આવો અરે મારા મોડું થઈ ગયું મારે એમાં એવું તો ઉઠાણું આજે પછી કાંઈ એવું ન ચાલે તમે મને ટાઈમ આપ્યો હોય તો આવું જ પડે ને પણ એમાં એવું હતું મારા જે ઉઠાણું મોડું તારો ફોન આવ્યો મેં જોયું હમણાં ભૂલાઈ ગયું બધું પછી આજે પછી મને એમ થયું મારી જિંદગીનો કેટલા ટાઈમથી હું વેટ કરું કે આજે મળું કાલ મળું આજ શું મળી મારી જિંદગી હા પણ જ્યારે મળવાનું હોય ને ત્યારે આટલું મોડું મને નહીં ચાલે ના ના તું કહીશ ને છોકરો હું પહેલા તારી અડધી કલાક પહેલા હાજર રહીશું હા જિંદગી હા મારા પપ્પા હે મારી મમ્મી હે તું ગમે ત્યારે થાક તેને ફોન કરી દેસ થાક દઈને મને મેસેજ કરી દેસ મારી હાજરમાં હોય મારા ખડે પગે ઊભા હોય એ લોકો હા કેનો ફોન હતો એટલે મારે કેવું મારા ફ્રેન્ડનો ફોન હતો એમ ન કહ્યું આ જિંદગીનો ફોન હતો એ તો ન જ કહેવાય ને એટલે આપણે કઈ એમને રસ્તો નથી રાખવો આખી જિંદગીનો રસ્તો રાખવાનો હા એટલે હું તારી હાટું એમ મર્યો કે કેટલો મર્યો કેટલો કેમ તમે હું 8 ધોરણ ભણતો હતો એટલે આપણે કોલેજ પૂરી હમણાં થઈ જાય હા સાચી વાત હો. સાચી વાત છે ને હા કે ખોટી વાત છે હા સાચી વાત જો હું લગ્ન કરીશ ને હા તો હું તારી હારે કરીશ હા તારે મારી હારે દગો નથી કરવાનો ન જ કરું તમારે નહીં કરવાનો દગો હું લગન કરીશ તો તમારી હારે જ કરીશ પાક્કું પાક્કું પ્રોમિસ પ્રોમિસ બોલ આજ તારા શું મને જીવતા હિંચકા ખાવા અરે મારી જાનુ આ તને હિચકા ખવડાવું મજા આવે જિંદગી હા જીવતા બહુ મજા હે આવે હા અરે તું કે તું એમ કે ને કે આકાશભાઈ તારો તોડી આવ તો તારો તોડી આવું હા અરે તું એમ કે ને કે ડેમ માં પાણો પડ્યો ઈ પાણો લઈ આવ
ભાઈ પાડો લઈ આવું. હા ઈ જિંદગી હું તારી ઉપર એટલો સીધા છું. હા જીનકા હે ને? હા જીનકા હવે મારે ઘરે જવું જોઈએ હે? હા મારી માં છે ને બહુ માથા ભારે. થોડીક વાર તો રોકા. ના હવે મારે જવું પડશે હો. એવું હે? હા ચાલ તો. હા આ મર્યો ને એ વારી ના ખાતા. આંધળો છે તમે આંધળા છો? હું તો દેખતી છું પણ તું તો આંધળો છે ગાડી લઈને ફરે છે તને આંખું નથી કોડા છે તમારે પેલા સસમાન નંબર ઉઠાવ ઓલો કરાવી લે સાનમુના. હવે એક તો તું મને ભટકાડે છે મને ભાંગી નાખવાની તૈયારી હાલે છે અને પાછું ઉપરથી મને ચશ્માનું કહે છે આ મેઠે મોઢું ગાલી નો લાય. આ તો આમ દોડીને નો આમાં લાય ગાડી સમજો ક્યાં રીત રખાય તું મને ઓળખાય હું કોણ છું એ મારે ક્યાં તમારું ઉપર રેશન કાર્ડ ઉપર સોખા લેવા મને ઓળખો કરે. તું કાનો લેવા તો કાઈ નહીં પણ અહીંયા આગળ નીકળે ને એટલે બરાબર ધ્યાન રાખજે હું કામું ડોહી કામું સમજ્યા આખા ગામને પૂછી લેજે હું કોણ છું એ મારે ક્યાં પૂછીને હવે મારે હું બોલું માવતર જેવડા છો ને હમણાં કોક ભાઈડો હોત ને તો પાડી દેત મારી મારી. હવે જાને નકરા ચંપલ ભેરો આમ બુહાટી નાખીશ તને હે હા સમજો ઓળખાય તું મને હવે ઓળખી લેજે બરાબર આ ચશ્મા પહેરું છું સમજી ગયો હા અને જો આઈ નીકળે ને તો સાની મુની નો નીકળી જજે નકર પાટા ભેરો પાડી દઈશ તને હવે મારી મારી ભાઈ હું હમણાં ધીકો મારીને કોઈ દાડો નહીં કરે. હવે જાને અહીંયાથી નીકળી જા સાની મુની નો નીકળી જા અને ગામમાં પૂછી લેજે હું કોણ છું એ આવી નીકળ્યો હા ઉપાડી દે વાહ આવવાનું ટાણું છે પણ મારી બેનપણીની બર્થડે હતી ને તો પાર્ટી રાખી હતી એને આ તારી બેનપણીની એક બે ને ત્રણ તારી બેનપણીની પાર્ટી હારું થાય ને મારે ઢહેડા કરવાના અરે હું ઉઠી નાખું છું વાસણ હવે તું શું કરતી હતી ખાની મુની ની રે અને ટાણા હરાવી તી જા ક્યાં ભટકે છે આ ભટકવાનું બંધ કર હવે નહીં જાવ મમ્મી જો હા ટાણું થાય એટલે જવાનું અને ટાણું થાય ને એટલે અહીં આવવાનું સમજી ગઈ હા અને મને ખબર પડી ને કે તારી બેનપણી ભેગી તું રખડે છે તો મારે જેવી કોઈ ભૂંડી નથી સમજી લેજે આ તારી માં છે હો કોઈ બીજી નથી આ છોસરા બસરા પડ્યા ઘરમાં હંદવારીઓ કાઢવાની પડી હું એકલી જ કરું એ હું કરી લઉં છું બધું તમે દઈ જાવ હું કરી લઉં છું હા કરી લઉં છું આ ક્યાં મુકે થેલો મૂકવા જા થેલા મૂકવાનું છે ખબર નથી પડતી હા ઢગલા કરવાના આ થેલા મારે ઉઠકવાના હંદવારી મારે કાઢવાની પોતે કોલેજે મટકતી જાય ને 2 કલાકે ઘરે આવે હા હું હે જોરના વાળ વધી ગયા હે એ હા તો 500 રૂપિયા હા હું કપાઈ આવું Oh no! આ એક પણ ના લે બીજા અને તો 500 જ લઈ ગયા હતા નહીં એ થોડો કારો જીભડો ટૂંકો કરાઈ આવજે ઈ કપી નાખે આખો દી ઘરમાં લબ તેડા રાખસ અને ઓલો ક્યાં ગયો તારો બાપ દોઢ વાગ્યો બોલે છે ગયો કે રખડવા નથી વાત દીકરો એ દોઢ વાગ્યાનો કોલે તારી માં નો સારો હોય એ આવતો હોય ક્યાં કરતો હોય ભાઈબંધ દોસ્ત વાત તો લાગે ને હવે એને કહી દે કે બંધ થઈ જાય એવા કિખિયાટા નથી કરવા ગામમાં આવ્યો જો યાદ કરે તો મારો દીકરો ફોન કરે કા ઓ બાબા ઓ મમ્મી એવું છે ને મને કઈ કે હું પેલા મને બધી ખબર હોય વાકમાં હા ચલો વાત એટલે ઘરમાં બધી હે ને આવું કરવા મળે પૈદે લાગવા માંડ ને દીવાબત્તી કરવા માંડ એટલે તારા મનથી તું એવું સમજે કે મારા પપ્પાને કઈ ખબર નથી પડી સંસ્કાર છે કેટલા વાગ્યા 1:30 વાગ્યો ગયો ક્યાં હતો હું છૂટો એવા ટાળેલા પછી ફ્રેન્ડ ભેગો બેઠો હતો મારી ભાઈ કોણ ફ્રેન્ડ મારા ભાઈબંધ દોસ્તાર ને એ બધાય વાત મૂકી દેજે કોઈ ભેગો મારો મન પર બિચારો બે ઓય ભેગો રવેડે સેડો ને તો મેં મને મરી ગયો તો ભરો તો કેને તમારે ભેગું રહેવું ઈ ભરો શું કરું હે ઈ ભરો કોલેજ ની તો કોલેજ માં જાઉં બધા કોલેજ માં હું એવા હે ત્યાં ભાઈબંધ ભેગો કલાક નો બેઠો હોય ઘરે ટાણા વાસવા મહિનો હોય તો એ વાસવા મહિનો એટલે કે ચોપડા ને બધી વાતો તો કરવી હોય મારા બધી શાંતિ રાખજે મારા હમ રવાન ન કરતો જા ભાઈ જા ઘરમાં વાસવા નો ધક્કા મરાય તમે કોઈ કેમ ને બે માં દીકરાને પ્રેમથી નો બોલો પડે ગમે તી કોને એ કેને હક નથી થાતું એને કઈ દેવાય ઓલો લેવા આવતા ને એવા મમ્મી ફોન ન કરો આ ઈ નહીં કરે
પણ આને સમજાવજે નકર ઈ માણસનો માથે મરી જાય યાર સાઈડ કરો વાત ન કરો પૈસાનો બહુરાટી બોલે કે આપણે કોઈ તો છે આ તમારા બાપને પરસવ નથી ઉગાતો અને આ ભણો બધા નીકળતી થા છોકરાનું નકર ઉપરાણું કાણું હોય એકદમ ઘૂઘરો ઘડાવી દેવાનો હોય હેલો જમી લીધું બરોબર વાત છે આવો બા હે જેટલા પૈસા બગાડો ને એ પ્રમાણે મને રિઝલ્ટ આવવું જોઈએ તો તમને રિઝલ્ટ નથી આવતો તો કોલેજમાં આમ શું આવ્યો હોય એ મારું મન જાણે કેટલા ધક્કા માર્યા હતા ને મેં તઈ આટલે પહોંચ્યો હો મહેનત તો મારી ને ભેગી હે મહેનત તો મારી ને લખવાની ને એની બધી કારખાને મહેનત મારી ને હે કારખાને એ તારી હે આ બધાના બાપના છોકરા લઈ બધા ભણતા નહીં હોય એમને મજા કરાવી લે હોય છે બધાના છોકરા ભણતા હોય હા કિસાડે સુઈટા ભેગા ઘરે આવે હા આપણે ચોપડી ની બધું લેવાનું હોય પપ્પા આપણે ક્યાં જાવ છો કોલેજ જ જાય ક્યાં જાય સુઈટા પછી ફ્રેન્ડારા બેઠો હોય અને આ શું કાંઈ ને મોબાઈલ પપ્પા મોબાઈલ ભણવા બેસવાનું હોય મોબાઈલ ખાલી ફોન આવતો ફ્રેન્ડ નો કે કયા વિષયનું ઓલું વિષય દેતો હોય હેલો જમી લીધું આ કોને કીધું જમી લીધું એમ કોને કીધું એ કોઈ મારો ફ્રેન્ડ હતો હે હા એટલે બાઈ હે ભાઈ હે બાઈ હે ભાઈ એમ કહું ભાઈ હે મારી ફ્રેન્ડ હે ફ્રેન્ડ હા એટલે ફ્રેન્ડ ને આવું લખવાનું હોય તો કેવું લખવાનું બાબા હે સાંજે મળશું મારા પપ્પા હોઈ જાય ને પછી હું તને મેસેજ કરીશ આવું બધું હોય પપ્પા તમે વાહે નો તો નકર મેળે નહીં આગળ શું છે આ બધું મારી ફ્રેન્ડ હે મારી ફ્રેન્ડ હે કાંઈ નથી એમના ભાઈ કેમ બેટરી દબાણી ધીમું બોલવા મહિનો કાંઈ નહીં उठाइए ना उठा હાલો એ ના ના કાયરો કૂતરો બોલું હું તમે એ દૂધ પીવા ગયું ગામમાં કોણ બોલો છો તમે ડાઘો બોલું ડાઘો કોણ હતું મારી ફ્રેન્ડ મારી હે મારી ફ્રેન્ડ કા હવે નહીં કરું આ હાટું તને કોલેજે મોકલું છું હવે નહીં કરું બાબા હવે નહીં કરું હવે નહીં હવે જલ્દી હવે નહીં કરું આ કોણ છે ફ્રેન્ડ છે મારી હજી એ બધી ફ્રેન્ડ છે આટલું બધું લખેલું છે 3 અક્ષરમાં LOVE ને એવું બધી હે આવું અમે અમારી જિંદગીમાં નથી લખ્યું અને અમે અમારા બાપના નામ કોઈ દી નથી બુડાડ્યા હવે નહીં કરું હવે નહીં કરું થાય હવે આવું નહીં થાય હવે એ સસુંદરી હારે વાત કરતા દેખી ગયો ને એટલે કા તું નહીં અને કા હું નહીં આ શેરી પહેલી વાર જવા દઉં છું હવે જવા દેવામાં હવે તું યાદ રાખજો સમજાય છે હે આનો ઓરો હું જઈશું તને હે કરીશ મારી આબરૂના બીજા ઉડાડી દીધા ગામ મને શંકા તો હતી તારી ઉપર સમજાણું સંડાસમાં જા ફોન લઈને જા નાવા જા તો ફોન લઈને જા ખાવા બે તો ફોન લઈને બે કા નહીં કરું કરીશ નહીં કરું હવે દેખી ગયો તેદી ન કરું વાત હું એમ પૂછ્યો તો જવાબ દે દેખી ગયો તેદી શું કરવાનું મારે હે મારજો મારજો રે મારી નાખી તને ગરુડ સમજી ગયો હા
આ શેલી પેલી વાર દઉં છું ફોન અને મન વાંચો અરે બસ વાસવા મંજે હાલો મેં તને કેટલી વાર ના પાડી પણ મેં તને ના પડી ઘરે આવું છે ફોન નહીં કરવાનો મેં તને મેસેજ કરવાની ના પાડી ફોન કરવાની ના પાડી હું તને ના પાડું ફોન આપણે કોલેજે નથી મળતા આપણે અરે હું કોલેજે તો આવું તારી આટલું થઈને યાર પાયા મારા પપ્પાએ મને ડીપી નાખ્યો એને હા મારા પપ્પાને બધી ખબર પડી ગઈ છે હવે તું ચિંતા કર મને હું તારા તું મારા દિલમાં છો તું મારા દિલમાં હું પ્રેમ તો તને જ કરું ને લગન હું તારી હારે જ કરીશ તું ઉપાધિ કરમાં અરે હું તારી હારે કોલેજમાં કરીશ ને હું હવે આયા મેસેજ કે મને કાઈ કરતી ને ફોન આયા મને આયા તું ટૂપો મારી નાખશે મને મારી નાખશે મને કહી દીધું છેલ્લી વાર ફોન દઉં તને લોગરી તને ના પાડી દીધી હા કોલેજ બાય મૂકી દે જલ્દી તમને બધાને શું લાગે છે કે મારા પપ્પાને બધી ખબર પડી ગઈ એટલે હું ઝીણકીને મૂકી દઈશ ના હું ઝીણકીને આજીવન ને મૂકું હું મળીશ તો ઝીણકીને કોલેજમાં